તો જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી જે ગાડી પોસ્ટ મૂકી હતી એ ગાડી વેચવા માટે જે પોસ્ટ મૂકી હતી એ ગાડીના ગ્રાહક આવી ગયા છે અને ત્યારે આપણી પાસે ટાઈમ રહેતો નથી ગાડી ચલાવવાનો, એટલે ગાડી ચલાવી શકતા નથી અને કામ વધારે બીજી રહેવાય છે. એટલે અને તમને બતાવું કે મારી પાસે કેટલી ગાડીઓ છે, એટલે એ ગાડીના લીધે તમને ખબર મળે, ટાઈમ ખબર પડે વાતની કે કઈ રીતે આપણને ટાઈમ મળતો નથી ને હું ચલાવી શકતો નથી ગાડી. અત્યારે ગાડી ચલાવવામાં એટલો પ્રોબ્લેમ છે કે મારા ફેમિલીમાં અત્યારે હું એક જ ડ્રાઈવર છું અને મારા પપ્પા ડ્રાઈવર છે. બે વચ્ચે કેટલી ગાડીઓ છે તમે જુઓ, એટલે ગાડી પડી રહે છે અને ખાલી ખોટી પડી ગાડી બગડે એના કરતાં એની પ્રાઇઝ મળી જાય અને ભાઈ સામેવાળો ભાઈ ધંધા લાગી જાય, એટલા માટે આપણે એને વેચી છે. તો જોઈ શકો તમે, બતાવું મારી ગાડી કેટલી છે. બે ત્યાં પડી છે, આ ગાડી છે, આ ગાડી છે અને રોલ્સ રોયલ છે. એટલે હવે ભાઈ ફાઇનલી ગ્રાહક આવી ગયા છે તો એમને ગાડી આપણે આપી દઈએ, જેથી ભાઈ પણ ધંધે લાગી જાય. ચલો તમને બતાવું. તો આપણી ગાડી અહીંયા પડી છે અને જે ભાઈને આપી છે ભાઈ સાથે તમને મુલાકાત કરાવું. એ ભાઈ તમને બતાવું કે આ ભાઈ છે, મારા પપ્પા એમની સાથે વાતો કરી રહ્યા છે, તો હું તમને બતાવું. આ ભાઈ છે દ્વારાના, એનું નામ છે પ્રકાશભાઈ છે, તેમને હું ગાડી આપું છું અને મારા પપ્પા સાથે એમની સાથે ડીલ થઈ રહી છે, તો એ બધા વાતો કરશે. વાતો કરી, ડીલ કરી, ફાઇનલ ડીલ કરી અને જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની છે કરી અને ગાડી આજે આપી દેવાની છે ફાઇનલી. તો તમને લાસ્ટ વાર આપણી ગાડી બતાવી દઉં. અને ફાઇનલી આપણે ગાડી દઈ જ દેવાની છે, તો ગાડીને અલવિદા કહીએ અને આજના બ્લોગને પણ આજે અલવિદા કહીએ. ચલો જય માતાજી મિત્રો, મળશું આગલા બ્લોગમાં.